નમસ્કાર મિત્રો, સ્વાગત છે ભાટિયાના ભડાકામાં. આજે આવ્યો છું બનાસ દર્શને. બનાસ દર્શન એટલે બનાસકાંઠાના એવા લોકેશનો હું તમારી સાથે રિવીલ કરું છું, જે લોકેશનો જોવાની તમને મજા પણ આવે છે અને અવનવા લોકેશનો હોય છે, જેમાં કોઈ ધાર્મિક સ્થળ હોય છે, કોઈ પર્યટક સ્થળ હોય છે, કોઈ નેચરલી સ્થળ હોય છે. ત્યારે આજે હું આવ્યો છું બનાસકાંઠાના વડગામ તાલુકાના સેભર ગોગના મંદિરે. તો અહીંયા હું જે લોકેશન ઉપર ઊભો છું ત્યાંથી સામે મસ્ત પર્વતો દેખાતા હતા, તો મને થયું કે ચાલો આ વિડીયોનું ઇન્ટ્રો એટલે કે ઓપનિંગ હું અહીંથી જ કરું. તો ચાલો મારી સાથે ભાટિયાના ભડાકામાં બનાસ દર્શનમાં સેભર ગોગના મંદિરે. એક દંતકથા મુજબ શેભર નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને શેભર નગરીનો રાજા હારી જતા વિજય રાજાના લશ્કરે શેભર નગરીનો નાશ કર્યો અને શેભર નગરી ઉજ્જડ બની ગઈ. ગોગા મહારાજની અને લક્ષ્મીનારાયણ સાથેની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા. એક ખેડૂતને આ પથ્થર જોઈ વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે. તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો. તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો. ગાડું ચાલતા ચાલતા થોડુંક આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો. ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડૂતોએ કુતૂહલવશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની 7 ફેણવાળી મૂર્તિ હતી. તો ફાઇનલી હું આવી પહોંચ્યો છું સેભર ગોગના મંદિરે. અહીંયા વડગામ તાલુકાનું એ ગોગ મહારાજનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ઘણા બધા લોકો હજારોની સંખ્યામાં પાંચમના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ત્યારે બનાસ દર્શનના ખાસ એપિસોડમાં આજે આપણે જઈશું વડગામ તાલુકાના સેભર ગોગ મહારાજના દર્શન. તો ચાલો મારી સાથે. ગોગા મહારાજે એવું કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો. આમ ખેડૂતો આગળ ચાલ્યા. વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું. આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છૂટક્યા 7 ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના અહીંયા વડલાની નીચે કરી હતી. ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે. આ સ્થળ શેભર નામે ઓળખાય છે. મિત્રો, સેભર ગોગમાં આવેલું આ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. દર પાંચમે તો અહીંયા મહામેળો ભરાય છે, જ્યાં તમને કદાચ આ મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી મળતી. અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. તમે સમયસર આવો છો તો તમને ભોજન પ્રસાદ પણ મળે છે અને એક દિવસનો પ્રવાસ તમે કરો છો તો મસ્ત દર્શનનું લોકેશન છે, આસ્થાનું પ્રતીક છે. અને જો તમારે અહીંયા આવવું હોય તો પાલનપુરથી તમારે સીધા વડગામ આવવાનું રહેશે. વડગામથી ધોતાથી પાંચડા અને પાંચડાથી સલેમપુરથી થઈ અને સેભર ગોગ તમે સીધા આવી શકો છો. તો અમારા દર્શક મિત્રો જે પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે, જે પણ છે બનાસકાંઠાના છે કે બનાસકાંઠા બહારના છે, એ લોકો પાલનપુરથી વડગામથી ધોતાથી પાંચડા, પાંચડાથી સલેમકોટ અને પછી સેભર ગોગના મંદિરે આવી શકે છે. પાલનપુરથી આશરે 30 કિલોમીટરનું અંતર હશે, 25-30 કિલોમીટરનું અંતર છે. તો તમે દર્શન કરવા માટે આવી શકો છો અને પાંચમના દિવસે આવશો તો તમને અહીંયા મહામેળાનો દર્શનનો લાભ પણ મળશે. ગોગ મહારાજના મંદિરના પાછળના ભાગે આવો છો ત્યાં તમને પાણીની પરબ પણ મળે છે. અહીંયા ચા પણ તમને ઉપલબ્ધ મળે છે ગરમ. ત્યાં વાટકીઓ છે, તે વાટકી ધોઈને તમારે ચા પી લેવાના. અહીંયા ફ્રીજનું ઠંડુ પાણી પણ છે અને અહીં આ બાજુ મંદિરના પાછળના ભાગમાં સદાવ્રત ચાલે છે. ત્યાં ભોજનનો પ્રસાદ પણ મળે છે. સવારે 10:30 થી 1 વાગ્યા સુધી અહીંયા હંમેશા સદાવ્રત ચાલે છે, એટલે તમને ભોજનની વ્યવસ્થા પણ મળી રહે છે. તો તમે બનાસકાંઠામાં આવો છો, દર્શન કરવા માટે આવો છો અને અહીંયા સેભરિયા ગોગ મહારાજના દર્શન કરવા માટે આવો છો તો અહીંયા તમને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પણ મળી રહે છે. એટલે અહીં આવનાર જે યાત્રિક છે, અહીં આવનાર જે ભક્તો છે, એમને કોઈ પણ જાતની અગવડતા નથી પડતી. મસ્ત લોકેશન છે, પર્વતોની વચ્ચેનું આ લોકેશન ખૂબ જ જોવાલાયક છે. અહીંયા મંદિરમાં અત્યારે એક સોનાનું કામ પણ ચાલે છે, જે મુખ્ય મંદિર છે, મંદિરમાં સોનાનું કામ ચાલી રહ્યું છે. એ કારીગરને પણ હું મળે અને અહીંથી આપણે જઈશું નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. પાછળથી જવાય છે નાગેશ્વર મહાદેવના મંદિરે. તો ચલો નાગેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરવા. સેભર ગોગ મહારાજના મંદિરના એક્ઝેક્ટ પાછળની ભાગમાં આવેલું નાગેશ્વર મહાદેવનું આ મંદિર છે. આ મંદિરના દર્શન કરવા માટે હું આવું છું. લોકેશન એટલું મસ્ત છે કે તમે જ્યારે આડા દિવસે આવો છો, એટલે પાંચમના દિવસે તો અહીં ઘણી બધી પબ્લિક, ઘણા બધા લોકો હોય છે, પણ તમે કોઈ આડા દિવસે આવો છો તો તમને અહીંયા એકદમ શાંતિનો અહેસાસ થાય છે.
કેમેરામેનને કહીશ કે આ મારી પાછળ જે પર્વતો છે એ પર્વતો બતાવે કે અહીંયા તમને પર્વતોની આજુબાજુમાં આવેલું આ સેભરિયા ગોગ મહારાજનું મંદિર મનને શાંતિ આપે છે, મનને આનંદ આપે છે. તો તમે પણ બનાસ દર્શનના એપિસોડને જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને ફોલો પણ કરજો અને એકવાર ચોક્કસથી મુલાકાત લેજો બનાસકાંઠાના વડગામ તાલુકાના આ વિશ્વ પ્રખ્યાત મંદિર સેભરિયા ગોગ મહારાજના. જય ગોગા. ના,